નમસ્કાર વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે આઈટીઆઈ ટ્રેડ માટેના અતિ મહત્વના 20 પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, અન્ય મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને જે મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન 1. ભારતનું કયું મંત્રાલય મોટર વાહનની પ્રવૃત્તિઓનું નિયમન કરે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય. મિત્રો, જે ભારતનું માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય છે તે મોટર વાહનની પ્રવૃત્તિઓનું નિયમન કરે છે. ખાસ મિત્રો યાદ રાખજો. બીજો પ્રશ્ન મિત્રો, હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, પ્લેજર પંપ. મિત્રો, જે હાઇડ્રોલિક જેક હોય છે તેમાં પ્લેજર પંપનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, બેટરી ક્ષમતા કઈ રીતે દર્શાવાય છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, એમ્પિયર અવર રેટિંગ. મિત્રો, જે બેટરીની ક્ષમતા છે તે એમ્પિયર અવર રેટિંગ પ્રમાણે દર્શાવવામાં આવે છે. મિત્રો, ચોથો પ્રશ્ન, કયો ગેસ માનવ આરોગ્ય માટે હાનિકારક છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, કાર્બન મોનોક્સાઇડ. મિત્રો, જે કાર્બન મોનોક્સાઇડ છે તે માનવ આરોગ્ય માટે હાનિકારક ગણાય છે, જે વાહનોના ધુમાડાઓમાંથી નીકળતો એક વાયુ છે. પાંચમો પ્રશ્ન, ઓક્સિજન ગેસ સિલિન્ડરનો રંગ કેવો હોય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, કાળો. મિત્રો, જે ઓક્સિજનના સિલિન્ડર હોય છે, ગેસ સિલિન્ડર, તેનો રંગ કાળો હોય છે. છઠ્ઠો પ્રશ્ન, પાણીના પંપમાં પાણીના લીકને કયા ભાગથી અટકાવી શકાય છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, સીલ. મિત્રો, જે પાણીમાં જે પંપ હોય તે ભાગમાં જે લીકેજ થયું હોય તેને સીલ મારીને અટકાવી શકાય છે. સાતમો પ્રશ્ન, બીએચપી માટે કયું સૂત્ર છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, 2π/NT/4500. આઠમો પ્રશ્ન, પિસ્ટન પિન કયા મટીરિયલમાંથી બને છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, ક્રોમિયમ વેડેનિયમ નિકલ સ્ટીલ. મિત્રો, જે પિસ્ટન પિન છે તે ક્રોમિયમ વેડેનિયલ નિકલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. નવમો પ્રશ્ન, કયા પ્રકારના વાહન તેના પર્યાવરણને સમજવા અને માનવ મદદ વિના શોધ કરવા સક્ષમ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ડ્રાઈવરલેસ કાર. દસમો પ્રશ્ન, ઝેરી કચરો દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વેક્યુમ ક્લીનર. 11મો પ્રશ્ન, વર્કશોપમાં સલામતી શૂઝ પહેરીને કયા પ્રકારની સલામતી મેળવી શકાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, પોતાની સલામતી. 12મો પ્રશ્ન, ઓટોમોબાઈલ વર્કશોપમાં કઈ વસ્તુ ટોક્સિક છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, વપરાયેલું ઓઇલ. 13મો પ્રશ્ન, હવાથી ઉડતી ધૂળની અસર વર્કશોપમાં શું થાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગળામાં ઇન્ફેક્શન. 14મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં એક થિમ્બેલે ડિવિઝનનું મૂલ્ય કેટલું હોય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, 0.01 mm. 15મો પ્રશ્ન, ભારે વાહનોના ડિફરેન્શિયલ અને વ્હીલમાં કયા બેરિંગનો ઉપયોગ થાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ટેપર રોલર બેરિંગ. 16મો પ્રશ્ન, ઓઇલ પંપ કયા ભાગને ચલાવે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, કેમ શાફ્ટ. 17મો પ્રશ્ન, HEUI માં કેટલી ફ્યુઅલ ચેમ્બર હોય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, 2. 18મો પ્રશ્ન, આધુનિક મરીન એન્જિનમાં કઈ ફ્યુઅલ સિસ્ટમ અપનાવવામાં આવી છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, CRDI. 19મો પ્રશ્ન, ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, ડાયનેમો. 20મો પ્રશ્ન, એન્જિન શરૂ ન થવા માટે યાંત્રિક કારણ શું હોય? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, ફ્યુઅલ ટાંકીનો વેન્ટ હોલ ભરાયેલો હોય.
મિત્રો આવા જ માહિતીસભર વિડીયો અને પરીક્ષાલક્ષી ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો. અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. બધા મિત્રોને જય હિન્દ. અસ્તુ.